ફાઇનલી મિત્રો આજે આપણે આવે છે સુલતાન મેં આપણી આગળ હળવદ અને આપણે એમને બાઇક લીધું છે એટલે આપણે એમના પીઝા ખાવા જવાના. શું કેવું અનિલભાઈ, પીઝા ખાઈશો ને? હા, આપણો કલેજો આવે અને આપણે બધાને પીઝા ખાવા જવાનું છે અને આ આવી ગયો છે. આ ભાઈને ઓળખતા હોય તો જલ્દી કોમેન્ટ કરી નાખજો. આપણે તો ઓળખતા નથી સુલતાનભાઈ. હવે એમની પાર્ટી લેવાની છે. માણા કહેવાય, અમને કોઈ સપોર્ટ નથી કરે. રેયનભાઈને ફૂલ સપોર્ટ કરે એની માટે. પછી તો આવી ગયા રિયલ પેપ્રિકામાં. આ છે સુલતાનભાઈ નું R15 આવે તા રેડિયમ કરાવવા. પછી તો કરી ગયા અંદર પિઝા ખાવા. તા તો ભાઈ બંધે ગીત ચાલુ મેકા. તા તો આ ભાઈ તો મોજમાં આવી ગયા. તો પછી તો આવી ગયો ગરમા ગરમ પીઝો અને મગાઈ લીધું સેન્ડવીચ. પછી તો બોલાવી દીધી પીઝાની બાકા ચીકી સુલતાનભાઈએ. આ બાજુ જોઈતા અનિલભાઈ મંડી પડ્યા. પછી તો લઈ લીધી આપણે પાણીની બોટલ ને આ બે તો જો હજી ચાલુ જ હતા. એ તો પછી વારી થારીમાં હતું એ નો રેવા દીધું. પછી તો સુલતાનભાઈએ કાઢી લીધું એમનું બાઈક. અનિલભાઈ આપણો ઘોડો કાઢો ને આપણે ઘર. પછી તો આપણે વાળ કપાવવાના હતા તે આવી ગયા આપણે વાળ કપાવવા. પેલા તો આપણે ધોરાઈ લીધું મોઢું. પછી તો આપણે મોઢું ધોરાઈ લીધું ને આ બાજુ રાહુલભાઈ કે મારો સીન લઈ જાઓ. મેં કીધું હાલો તમારો સીન લઈ લો, તમે બાકી નો રહી જાઓ. પછી તો થઈ ગયા આપણે ડાગલા જેવા, નીકળી ગયા આપણા ઘર તરફ. પછી આગળ જોયું તો ત્યાં રસ્તા બનવાનું કામ ચાલુ હતું. કરી નાખ્યા હતા મોટા મોટા ખાડા, કોક રાઈટ નું અંધારામ કરી જાય. અચ્છા. પછી તો પહોંચી ગયા રાણક પર ને આવી ગયું કલેજાનું ગામ ને ઉતારી દીધો કલેજાને હેઠો અને પછી નીકળી ગયા આપણે ઘર તરફ. પહોંચી ગયા ઘરે ને આપણો હતો આ પેલો મિની બ્લોગ. મજા આવી તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો.